નમસ્કાર, બ્રેકિંગ નાઉ સાથે હું છું ધ્રુવિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ। ફરી એકવાર ગુજરાત ફર્સ્ટના અહેવાલની જોરદાર અસર જોવા મળી। રાજકોટના લાકડા કૌભાંડમાં તપાસના આદેશ અપાયા। રાજકોટના નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ કેતું નિવેદન સામે આવ્યું। એજન્સીના બિલોની તપાસ કરાશે। ગાર્ડન શાખાની ભૂમિકા સુપરવિઝનની છે। સ્મશાનના લાકડામાં કૌભાંડ થયું હશે તો કાર્યવાહી કરાશે। તો લાકડા લઈ કૌભાંડ સામે આવ્યું હતું। સ્મશાનના લાકડાને પણ નહોતા છોડ્યા રાજકોટના કૌભાંડીઓએ, જેને લઈ ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેની ધારદાર અસર જોવા મળી। તો લાકડામાં કૌભાંડ થયું હતું, તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે। રાજકોટના નાયબ મ્યુનિસિપલ કમિશનરે નિવેદન આપ્યું છે। એજન્સીના બિલોની પણ તપાસ કરાશે। ગાર્ડન શાખાની ભૂમિકા સુપરવિઝનની છે। સ્મશાનના લાકડામાં કૌભાંડ થયું હશે તો કાર્યવાહી કરાશે। તો ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। કૌભાંડનો પર્દાફાશ કરાયો હતો। તો અહેવાલ પ્રસારિત કર્યા બાદ એક્શન વિભાગમાં એક્શન મોડમાં પણ મ્યુનિસિપલ કમિશનર છે અને તેનું નિવેદન સામે આવ્યું છે। તો કૌભાંડ થયું હશે તો કાર્યવાહી કરવામાં આવશે। જોકે સ્મશાનના લાકડાને પણ નહોતા છોડ્યા અને એમાં પણ કૌભાંડ કરી નાખ્યું હતું। તો રાજકોટ મહાનગરપાલિકાનું ગાર્ડન શાખા, જેનું નામ સામે આવ્યું હતું આ કૌભાંડમાં, ત્યારબાદ એક્શન મોડમાં પહોંચાડવામાં આવ્યા નથી। તો એવા તમામ કમ્પ્લેન્ટ્સને અમે ખૂબ ગંભીરતાથી લઈએ છીએ અને જે પણ પેમેન્ટ એજન્સીને કરવામાં આવશે તમામ પેમેન્ટ ફક્ત જે સ્મશાનમાં ડિપોઝિટની રસીદો છે એના આધારે જ એ ફેરાઓનું પેમેન્ટ એમને કરવામાં આવશે। જે બીજા પ્રકારની કમ્પ્લેન્ટ અમને ધ્યાને આવી છે કે જે ડાળીઓ છે અને જે ટહેનીઓ છે એનું પણ અમુક જગ્યાએ એવી કમ્પ્લેન્ટ છે કે યોગ્ય નિકાલ કરવામાં આવેલું નથી। તો એના પણ જે કુલ ફેરિયા છે એ ફેરિયાઓની પણ ચકાસણી કરવામાં આવશે। જેટલા પણ ગાર્ડન સુપરવાઇઝર છે એમના દ્વારા પણ રૂબરૂ વિઝિટ એવી જગ્યાઓની કરવામાં આવશે અને એમાં પણ કોઈ પ્રશ્ન જો ઊભો થાય તો એમાં તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે। હાલ આ મામલે તપાસ કેવી રીતના કરવામાં આવશે? કારણ કે જે રીતના ડિપોઝિટ જે વોચ આપે છે એ વોચ તો મળી જ નથી, આપી જ નથી। હા, તો કુલ 28 પહોંચ અત્યાર સુધી અમને રાજકોટ મહાનગરપાલિકામાં મળેલી છે અને આ 28 પહોંચના આધારે જ પેમેન્ટ કરવામાં આવશે। અન્ય જે પણ બિલ્સ વગેરે રજૂ કરવામાં આવશે એ ચકાસવામાં આવશે અને જો એ બિલ્સમાં દર્શાવેલા ફેરિયા સ્મશાન સુધી પહોંચ્યા ન હોય તો એનું પેમેન્ટ નહીં કરવામાં આવે। સોમનાથ એજન્સી જય કન્સ્ટ્રક્શન। બિલકુલ, તો આવું કોઈ પ્રશ્ન જો ધ્યાને આવશે તો આ તમામની ચકાસણી કરવામાં આવશે અને એમાં કોઈ પણ ગેરરીતિ ધ્યાને આવશે તો તમામ પ્રકારની કાર્યવાહી એજન્સી વિરુદ્ધ કરવામાં આવશે। સાહેબ, અમે આજે બાપુનગર એક જ સ્મશાનમાં હજી સુધી ગયા છીએ। બાપુનગર સ્મશાનમાં એક પણ ગાડી ત્યાં પહોંચી નથી, તો ત્યાંની પહોંચ આવી છે કે નહીં જોવું? હા, એ વિગત જે છે અમે આપના સાથે શેર કરશું। કઈ પહોંચો અમારી પાસે અત્યાર સુધી આવેલી છે, 28ની વિગતો આપના સાથે શેર કરવામાં આવશે। અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, સ્મશાનના લાકડામાં પણ કૌભાંડ થયું હતું, ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, તેની ધારદાર અસર જોવા મળી। ચોક્કસપણે જે રીતના નાયબ કમિશનર દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે રાજકોટ શહેરની અંદર જે વરસાદ પડ્યો હતો અને પવનના કારણે 602 જેટલા મહાકાય વૃક્ષો છે તે ધરાશાયી થયા હતા અને આ બે એજન્સીઓ છે તેને કામ સોંપવામાં આવ્યું હતું અને કામ એ રીતના હતું કે આ વૃક્ષો કાપી અને જે વાહનોમાં ભરી રાજકોટ શહેરના અલગ અલગ જે સ્મશાનો છે ત્યાં પહોંચાડવાના હતા। પરંતુ જે રીતના અત્યાર સુધીમાં 28 જેટલી પહોંચો આવી છે તેવું કહેવામાં આવે છે, પરંતુ જ્યારે બાપુનગર સ્મશાનનો જે આંકડો આવ્યો હતો, જ્યારે ગુજરાત ફર્સ્ટે તપાસ કરીને ત્યાં લાકડા તો પહોંચાડવામાં જ નથી આવ્યા, ત્યાં કહેવામાં આવતા હવે સમગ્ર મામલે તપાસના આદેશો સોંપવામાં આવ્યા છે। એટલું જ નહીં, જે 28 પહોંચો આવી છે ત્યાં પણ હવે તપાસ કરવામાં આવશે કે ખરા અર્થમાં લાકડા પહોંચાડવામાં આવ્યા છે કે પછી બારોબાર આ લાકડાઓને વેચી મારવાનું કૌભાંડ છે તે સામે આવશે। એટલે કહી શકાય કે હવે સમગ્ર મામલે આ તપાસના આદેશો આપવામાં આવ્યા છે।
તમામ સ્મશાનના જે સંચાલકો છે તેની સાથે ખરાઈ કરવામાં આવશે, ખરા અર્થમાં આ લાકડાઓ પહોંચ્યા છે કે નહીં. બીજી બાજુ જો એજન્સીઓની બેદરકારી જણાશે તો એજન્સીઓ છે તેની સામે કાર્યવાહીની પણ ખાતરી આપવામાં આવી છે. એટલે કહી શકાય કે જે મહાકાય વૃક્ષો ધરાશાયી થયા હતા, સ્મશાન સુધી આ લાકડા પહોંચાડવાના હતા, પરંતુ લાકડા ક્યાંક ને ક્યાંક બારોબાર વેચી નાખવાનું કૌભાંડ છે સામે આવ્યું છે. અને ગુજરાત ફર્સ્ટે આખું આવું કૌભાંડ ઉજાગર કરતા હવે તંત્ર છે તે હરકતમાં આવ્યું છે ને સમગ્ર મામલે તપાસના આદેશો પણ આપવામાં આવ્યા છે. ધ્રુવી શાહ. જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો. રાજકોટમાં કૌભાંડીઓએ સ્મશાનના લાકડા પણ નહોતા મૂક્યા. કૌભાંડ થયું હતું ઘટસ્ફોટ ગુજરાત ફર્સ્ટ દ્વારા આ કૌભાંડો કરવામાં આવ્યો હતો, પર્દાફાશ કર્યો હતો. જોકે ત્યારબાદ તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. ગુજરાત ફર્સ્ટના અહેવાલની ઇમ્પેક્ટ જોવા મળી, ધારદાર અસર જોવા મળી છે ગુજરાત ફર્સ્ટના અહેવાલની. તો રાજકોટ મહાનગરપાલિકામાં ગાર્ડન શાખાનું આ મસમોટું કૌભાંડ હતું. સરકારી ચોપડે લાકડાની 32 ગાડીઓ મોકલવામાં આવી હતી, પરંતુ સ્થળ પર હાજર જ નહોતી, લાકડા પહોંચ્યા જ નહોતા અને આ જ કૌભાંડનો પર્દાફાશ થયો. ત્યારબાદ તપાસના આદેશ પણ હવે આપવામાં આવ્યા છે.